દીવમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામીણ વિસ્તારના અનેક લોકોએ લાભ લીધો। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ અને પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબના માર્ગદર્શનમાં સંઘ પ્રદેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જનતા ખૂબ જ લાભ ઉઠાવી રહેલ છે। દીવમાં 19મી ડિસેમ્બરના રોજ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને લીલી ઝંડી આપ્યા બાદ ગઈકાલે સાઉદવાડી વિસ્તારમાં લોકોએ લાભ લીધો અને આજે બુચેવરા પંચાયત ખાતે આ રથ આવતા રથને તિલક અને આરતી કરવામાં આવી। આ પ્રસંગે એડીએમ વિવેક કુમાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા સાહેબ, મામલતદાર શ્રી ધર્મેશ દમણિયા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજીભાઈ બામણિયા, મ્યુનિસિપાલિટી પ્રમુખ હેમલતાબેન સોલંકી, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ બામણિયા, ભાજપના અગ્રણી નેતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, ગામના પટેલો અને જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો। પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ જ્યારે દીવની મુલાકાતે હતા ત્યારે સાહેબે ખાસ જણાવેલ કે છેવાડાના વ્યક્તિ સુધી યોજનાનો લાભ મળવો જોઈએ, તો જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ થશે અને તેનો મુખ્ય ઉદ્દેશ પણ સાર્થક થશે। હરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિ किसान सम्मान निधिનો લાભ લઈ રહ્યા છે। એક દાયકા પહેલા અન્ય ગરીબો રોગથી બીમારીઓ સામે લાચાર હતા।